પણ ભુવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા, નકર માં ગમે તે કારણ બનાવી તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસે ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં કઈ જઉં છું એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા શું ખોટું? એટલે મારા કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાટ્યો કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાટ્યોનો ઉકેલ કરીએ કે આ જમાનામાં કોઈની તાકાત નહીં. અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાઈ પકડી લો તારી ગમે તેવી માતા હોય, અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં, નકર ભુવા થાકી જાય ને દોણા નાખીને વિડીયો પી પીને તો મારા જેવી